નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. લોકસભા 2024ની ચૂંટણી માટે આજે આખરી તબક્કાનું પ્રચાર પૂર્ણ થઈ ચૂક્યું છે. અંતિમ તબક્કામાં 8 રાજ્યોમાં 57 જેટલી સીટો પર 904 જેટલા ઉમેદવારો મેદાને છે. બિહાર, ચંદીગઢ, પશ્ચિમ બંગાળ, પંજાબ, યુપી, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને ઝારખંડમાં મતદાન થશે. ત્યારે હવે નેતાઓ ખાટલા બેઠકો શરૂ કરશે. મતદારોને વોટ આપવા માટે રીઝવશે. નવા કિમિયાઓ અજમાવશે. જોકે એને નવા તો ના જ કહી શકાય, કારણ કે હરેક વખતની જે ચૂંટણી આવે છે ને તેની અંદર તેમને આપણે જોઈએ છીએ. પછી એ ચવાણું હોય કે પછી એ પોટલી, આપણે સૌ કોઈ વાકેફ છીએ અને પ્રજા પણ તેને ક્યાંક સ્વીકારી ચૂકી છે. પ્રચાર તો કઈ હદ સુધી થયો છે એનાથી સૌ કોઈ વાકેફ છીએ. પક્ષ અને વિપક્ષ તો મૂકો, આખરે રાષ્ટ્રપિતા પર પણ રાજકારણ રમાયું છે. ખેર, એમાં આજે આપણે નથી પડવું. અંતિમ તબક્કામાંથી રાજકીય પક્ષોને શું અપેક્ષા છે તે જાણીશું આજના સંસદ સંગ્રામમાં. ચર્ચાની શરૂઆત કરશું. ચર્ચામાં પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર જોડાઈ ચૂક્યા છે અને કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ જોડાયા છે. પ્રફુલભાઈ, આપ જણાવો, 57 બેઠકો માટે પ્રચારના પડઘમ આજે શાંત થઈ ચૂક્યા છે અને 1 તારીખે મતદાન યોજાવાનું છે. શું કહેશો? લખમાં 19મી એપ્રિલથી ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. 19મી એપ્રિલે પહેલું ફેઝ હતું. 2 મહિનાથી પ્રચારનો જે ધમધમાટ ચાલે છે એ આજે 5 વાગ્યે શાંત થઈ ગયો પ્રચારના પડઘમ. અને 1 તારીખે છે એ અંતિમ ફેઝ, 7મો ફેઝ છે. ટોટલ 7 ફેઝમાં ચૂંટણી યોજાનાર હતી. 6 ફેઝનું મતદાન થયું છે. છેલ્લે 7મા ફેઝની જે 57 બેઠકો છે એનું 1 તારીખે મતદાન થશે. હવે એમાં જે બેઠકો છે એમાં ઉત્તર પ્રદેશની 13 છે, પંજાબની 13 છે, પશ્ચિમ બંગાળની 9 છે, બિહારની 8 છે, હિમાચલ પ્રદેશની 4 છે, ચંદીગઢની 1 છે, ઓડિશાની 6 છે અને ઝારખંડની 3 છે. આ જે 57 બેઠકો છે એમાં 2019માં જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે એમાંથી 25 બેઠકો ભાજપે જીતી હતી અને સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં એ વખતે 78.80% થયું હતું, જ્યારે સૌથી ઓછું છે એ 51.34% યુપીમાં થયું હતું. એટલે હંમેશા મતદાનમાં જાગૃતિ બંગાળ બતાવે છે એ આ વખતે પણ પ્રૂવ થયું છે. હવે આ જે 57 બેઠકો છે એમાં 904 ઉમેદવારો પોતાનું નસીબ લડાવી રહ્યા છે. 8 રાજ્યોમાં ચૂંટણી છે અને એમાં સૌથી ટોચ ઉપર ચર્ચિત જો બેઠક હોય તો વારાણસીની બેઠક છે. વારાણસીની બેઠક પર આ વખતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 3જી વખત ચૂંટણી લડી રહ્યા છે અને એમની સામે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાય ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે એ જ બેઠક ઉપર બહુજન સમાજ પાર્ટીના અતહર જમાલ ચૂંટણી લડી રહ્યા છે. હવે નરેન્દ્ર મોદી જેમ 3જી વખત ચૂંટણી લડાઈ રહ્યા છે એ જ રીતે અજય રાય પણ 3જી વખત એમની સામે છે. પહેલા પણ એ હતા. 2019માં નરેન્દ્ર મોદી સામે સમાજવાદી પાર્ટીના શાલિની યાદવ હતા અને બીજા હતા કોંગ્રેસના અજય રાય. એમાં શાલિની યાદવને 1,95,000 મત મળ્યા હતા, જ્યારે અજય રાયને 1,52,000 મત મળ્યા હતા. કુલ મતદાન 57.13% હતું. અને આ ચૂંટણી જે યોજાઈ હતી વારાણસીની, એમાં નરેન્દ્રભાઈ મોદી 4,69,505 મતની સરસાઈથી વિજેતા સાબિત થયા હતા, નીવડ્યા હતા અને 3જી વખત એ ત્યાંથી જીત્યા હતા. બીજી વખત જીત્યા હતા, હવે 3જી વખત જીતશે. અને બીજી જે બહુચર્ચિત છે એ કંગના રનૌતની બેઠક છે, એ હિમાચલ પ્રદેશ મંડીની, અને એમની સામે
ચૂંટણી લડી રહ્યા છે વિક્રમાદિત્ય સિંહ એ કોંગ્રેસના છે. 2019 અને 2024ની ચૂંટણી વચ્ચે તફાવત એ છે કે સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, મમતા બેનર્જી બધા જ અલગ અલગ ચૂંટણી લડી રહ્યા હતા. આ વખતે એક ઇન્ડિયા ગઠબંધન થયું છે, એટલે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી એ બધા વચ્ચે બેઠકોની વહેંચણી થઈ છે, જેને કારણે જે ભાજપ વિરોધી મતો વહેંચાઈ જતા હતા એને બદલે ભાજપને હરાવવા માટે એકજૂથ થશે એવું લાગે છે. જો કે હજુ બીજા પક્ષો જે છે બસપ અને એ તો બધા ત્યાં એમના ઉમેદવારો તો હોય જ છે, પરંતુ આમ છતાં ભાજપ અને સમાજવાદી પાર્ટીના જે ઉમેદવારો હતા એની વચ્ચે જે મતો વહેંચાઈ જતા એ આ વખતે વહેંચાશે નહીં, જેને કારણે લગભગ જે આપણી જે 543 બેઠકો છે એમાંથી મોટાભાગની બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ વચ્ચે સારી એવી ફાઇટ જોવા મળી છે, જેને કારણે 2 મહિના પહેલા આપણને લાગતું હતું કે ચૂંટણી સમીસૂત્રી હશે, એને બદલે રસપ્રદ નહીં એ તો નીવડી જ છે, એટલું જ ને રસાકસી ભરી પણ નીવડી છે. બિલકુલ, ચોક્કસથી. એટલે હવે જોવાનું એ રહેશે કે આ ગઠબંધન છે તેનો ફાયદો કોંગ્રેસને કેટલો થાય છે. મુકેશભાઈ, આપ એ જણાવો કે 2019ની અંદર આ 57 સીટો છે ને તેની અંદરથી 25 સીટો ભાજપ મેળવી ચૂક્યું હતું, પરંતુ આ વખતે જે સોશિયલ મીડિયા પર જે અત્યારની જે ઘટનાઓ સામે આવી રહી છે અને જે પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે ને તેના પરથી ચિત્ર ક્યાંક બદલાઈ શકે છે, શું કહેશો? જો સૌથી પહેલા તો આજે હવે જેને કહેવાય ને હાશકારો, પ્રજાને હાશકારો કહેવાય, છેલ્લું મતદાન છે. 8 રાજ્યોમાં 57 સીટ ને 906 ઉમેદવારો. હવે તમે વાત જે પ્રશ્ન પૂછ્યો ચિત્ર બદલાવાનો, ચિત્ર બદલાવામાં એવું છે કે 25 સીટો ગઈ વખતે મળી હતી ને એ વાત જુદી હતી, કારણ કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીએ 2014માં જુદી વાત કરી હતી, 2019માં પાછું કહ્યું કે હું કોઈકના ખાડા પૂરવા આવ્યો છું, અને આ 2024માં તો એમણે જે મુદ્દા છે ને એ તો વાત કરી જ છે 2047 ને 25 વર્ષ ને અમેરિકાની આગળ નીકળી જઈશું, એ તો બધી વાત ખરી, ત્રીજી અર્થવ્યવસ્થા થઈ જઈશું. આ બધું તો શું છે, દેશના 10% જે ઉદ્યોગપતિ અને જે ધનિકો છે ને એને સારું લાગે, પણ જે 90%ની વાત છે ને એ લોકોને તો પાછું એ જ છે કે આપણે જે 80 કરોડ લોકોને મફત જે અનાજ આપીએ છીએ એના બારામાં તમે શું કરવું છે એ વાત કરો, રોજગારી માટે શું કરવું છે એની વાત કરો, મસ્ત મોટો ભ્રષ્ટાચાર છે એની વાત કરો. એવી ક્યાંય વાત ક્યાંય પબ્લિકને સ્પર્શે એવી સીધી કે ભાઈ આ વાત એવી કરીશું કે જેનાથી તકલીફ આપણને ઓછી થશે, છે એટલી તો ઘટી જવાની નથી. એની સામે ઇન્ડિયા ગઠબંધન અને અમારા રાહુલજી એમણે જે 5 ગેરંટીની વાત કરી તો એ સીધો પબ્લિકને સ્પર્શે છે કે ભાઈ મજદૂરને સમાન વેતન 400 રૂપિયા, પછી દેવા મુક્તિ, કિસાનને મુક્ત કરવા, જે 2016થી પેન્ડિંગ છે, આપણા પ્રધાનમંત્રીશ્રીએ નથી વિચાર્યું, એના માટે જ કિસાનો વારે વારે આંદોલન કરે છે. જાતિ આધારિત વસ્તી ગણતરી, જે દરેક લોકોને ન્યાય નથી મળતો, દરેક જ્ઞાતિના લોકોને નાની નાની એને ન્યાય મળી શકે એટલા માટેની જે વાત કરી છે. અને ચોથું, ગરીબ મહિલાઓને 1 લાખ રૂપિયા વર્ષે આપવા એ વાત કરી છે. મહિલાઓ માટે ન્યાય આપવાની વાત છે, નહીં કે 2026માં જેનું અમલીકરણ થવાનું છે એની વાત કરવા પ્રધાનમંત્રી ગુજરાતમાં આવે અને કે રાખી કી ભેટ દેને આયા હું. એ ખરેખર મહિલાઓ સાથે હું તો એવું માનું છું કે છેતરામણી છે, બરાબર. અને છેલ્લું, 1 લાખ યુવાનોને નોકરી આપવાની ગેરંટી. એટલે આ જે છે ને એ દરેક વસ્તુ સ્પર્શે સીધી પબ્લિકને એવી વાત કરી છે. એટલે ચિત્ર 150% બદલાશે. બીજી વાત પણ એવી છે, એન્ટી ઇન્કમ્બન્સી, સરકાર પ્રત્યેની નારાજગી પણ એટલી છે, કારણ કે મુકેશભાઈ ભાજપ તો એમ કહે છે પ્રો ઇન્કમ્બન્સી છે, એન્ટી ઇન્કમ્બન્સી જેવું છે જ ને, એ તો કોંગ્રેસે ઉભી કરેલી હવા છે. હા, એ તો આમાં એવું છે, મારા વખાણ કરવા હોય તો હું એમ જ કહું કે મુકેશભાઈ તો બધી રીતે સંપન્ન છે, પણ એ તો જયારે 4 તારીખે રિઝલ્ટ આવે ત્યારે જ ખબર પડે ને. એનું કારણ છે, તમે સમજો કે મુદ્દાની જે વાત છે, પ્રધાનમંત્રી શ્રી એનાથી લગભગ 4થા ચરણથી બદલાઈ ગયા. જ્યારથી ગુજરાતનું ઇલેક્શન ગયું ત્યારથી એમણે અહીંયા ગાળે જે વાત કરીને પ્રધાનમંત્રી શ્રી કે દિગ્ગજ નેતા હોય એ વાત એવી કરી, હિન્દુ મુસલમાનની વાત કરી,
વેજલપુર નાકાની વાત કરી, એટલે 6.5 કરોડ લોકોને 50 લાખ લોકોથી બીવડાવવાની વાત કરી. અચ્છા, પછી બીજા જે રાજ્યો છે એના ચૂંટણી આવી ત્યારે આપણા પ્રધાનમંત્રી કે મારા ઘરે તો ઈદ ઉજવાતી હતી અને હું તો સેવૈયા ખાતો હતો, એટલે એ પાછી ત્યાં વાત જુદી કરી. અચ્છા, હમણાં તો મેં ગઈકાલે પરમદાડે તો એવું સાંભળ્યું કે કોર્પોરેટરે એની પોતાની જાહેર સભા કરે ને એમાંય બી કદાચ એ ટાળે આવું બોલવાનું કે જો ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસની સરકાર આવશે, આ સપાની કે કોઈની, આપકી પાની કી ટોટી ખીંચ લી જાયેગી. હવે તમે વિચાર કરો, આ પ્રધાનમંત્રી છે દેશના, તમે એક બાજુ વિશ્વની સાથે તાલમેલની વાત કરો અને પાણીની ટોટીની વાત કરો, પછી અહીંયા એવું કહ્યું કે તમારી 2 ભેંસ હશે તો 1 ભેંસ લઈ જશે, મંગળસૂત્રની વાત કરી, બેંકના ખાતાની વાત કરી. પણ મને એમ થાય છે કે આપ પ્રધાનમંત્રી છો, અમે તો ગુજરાતના લોકલાડીલા કહીએ છીએ, અને તમારા મુખે આવી વાત છે ને એ શોભતી નથી. અને બીજું કે જે બીજા રાજ્યોમાં એ તો થઈ ભાષણોની વાત, એનો સીધો સવાલ એ હતો કે લોકમત કઈ બાજુ જતો લાગે છે, એવો સીધો સવાલ હતો. લોકમત એટલે જ કહું છું ને, તમે સમજો લોકમત એટલે રાહુલજી જે બોલે તો એ લોકમતમાં પરિણમે કે ના પરિણમે, આપણા પ્રધાનમંત્રી શ્રી બોલે તો એ લોકમતમાં પરિણમે કે ના પરિણમે. એટલે મારો એ જ જવાબ છે કે તમે જે વાત કરો છો પ્રજા માટે ચૂંટણીની અંદર, એ વાતમાં પકડ હોવી જોઈએ, કારણ કે મુદ્દા આધારિત વાત હોવી જોઈએ. તમે દરેક રાજ્યમાં દરેક જગ્યાએ જુદું જુદું એટલે ટૂંકમાં તમારું કેવું એવું છે કે મુદ્દા વગરની વાતો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને પ્રચાર કરી રહી છે. બિલકુલ, ચોક્કસથી. ભારતીય જનતા પાર્ટીમાંથી તરુણભાઈ બારોટ આપણી સાથે જોડાઈ ગયા છે ચર્ચા કરવા માટે. તરુણભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. અને જે મુકેશભાઈ કહી રહ્યા છે કે મુદ્દા વગરની વાતો તમે કરી રહ્યા છો, પ્રચાર કરી રહ્યા છો તેની અંદર, જો કે પ્રચાર તો આજે પૂર્ણ થઈ ચૂક્યો છે, પરંતુ આ આક્ષેપનો જવાબ તમે ટૂંકમાં આપી દો અને પછી આપણે આગળ વધીએ. લખમાબેન, મુકેશભાઈની જે વાત છે ને, એ ભારતીય જનતા પાર્ટી કામ કરવા વાળી પાર્ટી છે, અને આઝાદી પછી 1947 પછી પરફોર્મન્સના આધારે ત્રીજી વખત અને ઉત્તરોત્તર સીટો વધતી આવી છે. પહેલી વખત આવી એના કરતા 272 કે 273 આવી, એના પછી 303 આવી, આ વખતે એનાથી પણ વધારે સીટો, એટલે મૂળ અબકી બાર 400 પારનો જે અમારો નારો છે એ પણ કદાચ ક્રોસ થઈ જાય તો કંઈ નક્કી નથી. તો એ રીતની વાત કરવામાં જો એવો આક્ષેપ કરતા હોય કે ભાઈ આ મુદ્દા વગરની વાત હતી, તો એ બિલકુલ હાસ્યાસ્પદ. દરેક આપણા મંતવ્યના વ્યુઅર પણ સમજે છે કે ભાઈ એમના જે આક્ષેપો છે ને, 71 થી વધારે, એમને 250 થી વધારે સભાઓ કરી. તમે વિચારો, અત્યારે હાલ એક હીરો, બોલિવૂડનો હીરો અમદાવાદમાં આવે છે અને એને ગરમી લાગી જાય છે, હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે. 250 થી વધારે એમને જાહેર સભાઓ કરી, 71 થી વધારે સાક્ષાત્કાર, એટલે ટીવીના ઇન્ટરવ્યુ આપ્યા. ટીવી, યુટ્યુબ, મોટી ચેનલ, નાની ચેનલ, ઇન્ટરનેશનલ, એમના નેતાએ એક ઇન્ટરવ્યુ આપ્યું હોય ને, મને તો બતાવો તમે, અને પછી વાત કરે છે કે ભાઈ આ ખોટી વાતો કરે છે, અથવા એમને પાયા વિહોણી અથવા મુદ્દાથી ભટકાવવાની વાત, આ બધી એકદમ પાયા વિહોણી વાતો છે. અને પ્રજા આપણને જોવે છે કે પ્રજા જે પ્રકારે આગળના 6 ફેઝ જે થયા ને એના અંદર 3.5 કરોડ 60 લાખ વોટ વધારે થયા છે. એ કઈ રીતે ગણ્યા આપે? મતદાન વધારે થયું. મતદાન વધારે થયું. 3 કરોડ 60 લાખ થી વધારે મત ટોટલ. ગઈ વખતે જે આપણે કમ્પેરિઝન કરીએ ને, આ વખતે ગઈ વખતે આપણે જોઈએ 2019માં ટોટલ 64 કરોડ સમથિંગ વોટ પડ્યા હતા. આ વખતે 69 કરોડ થી આસપાસ વોટિંગ થશે. તરુણભાઈ, 5% 6% ઓછું હતું એવી વાત થતી, એનું શું? ના, તમે ઓવરઓલ તમે જુઓ, ઘણા બધા મુદ્દાઓ જે કાર્યો કર્યા છે ને ભાજપની સરકારે, એના કારણે જે પણ વોટર નીકળ્યા છે, કદાચ એક ટાઈમ આપણે અહીંયા જોયું, ગુજરાતના અંદર જોયું કે થોડું વોટિંગ ઓછું થયું. જે તબક્કા વાઇઝ આપણે જોઈ રહ્યા છે ને, એની અંદર તો મતદાન ઘટી રહ્યું છે, છતાં તમે મતદાન વધવાની વાત કરો છો, એક અલગ વસ્તુ છે. ખેર, તમે એ જણાવો કે વારાણસીની બેઠક પરથી પીએમ મોદી ત્રીજી વખત લડી રહ્યા છે. આ વખતે કેટલી લીડ હશે અને કેવા પ્રકારની ત્યાં પરિસ્થિતિ હશે? બેન, લીડ ગુજરાતના અંદર 26 જેમ આપણે જીતવાની છે, એ રીતે ત્યાં પણ લીડ તો ફેક્ટર નરેન્દ્રભાઈ મોદી જ જીતવાના છે. અને જે ઓવરઓલ એમની જે આપણે 5 લાખથી વધારે વોટની ટાર્ગેટ અહીંયા રાખેલો છે, એટલે એમનામાં કદાચ એના કરતા પણ વધારે વોટે વારાણસી જીતશે.
બિલકુલ. મુકેશભાઈ, શું કહેશો તમે? જો સૌ પ્રથમ તો કારણ કે હમણાં જે પ્રચાર થતો હતો ને એમાં 5 લાખની લીડ ને શબ્દ બહુ ઓછું સાંભળવા મળ્યું. એટલે એ જ શરૂ કરું છું કે સૌ પ્રથમ તો આપણું જે ચૂંટણી પંચ છે ને, હું એવું માનું છું કે ચૂંટણી પંચ છે ને ન્યુટ્રલ હોવું જોઈએ. અને હમણાં તો ચોથા પાંચમા ચરણે તો ચૂંટણી પંચે એવું કહ્યું કે કોઈ ધાર્મિક બાતે ના કરે. બરાબર, આ ચૂંટણી પંચનું કમિશનરનું સૂચન હતું. તો મને એવું થાય છે કે જે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી ધ્યાનમાં જવાના છે એવું એમણે મીડિયામાં ને બધે કહ્યું. હવે આ જ વસ્તુ જો રાહુલજી બોલ્યા હોત તો તરત જ એમને નોટિસ આવી હોત તો પ્રધાનમંત્રી ઉપર શું એક્શન લેવાશે? ના, કારણ કે ચૂંટણી પંચ એમનું છે. બીજી વાત કે જે 400 પાર અને 5 લાખની લીડ, આ તો આપણા બીજેપીના પ્રવક્તા બોલે ચૂંટણી પંચ એમનું છે એટલે શું એ ભગીને સંસ્થા છે? આવો એ તો તટસ્થ છે. ના તટસ્થ છે, પણ એ તમે ખબર છે ને મને ખબર છે. હા, એટલે હવે બીજી વાત કરું. ચલો ચૂંટણી પંચ તો તટસ્થ છે એવું માનીએ, કારણ કે એમના ઉપર શું એક્શન લેશે આ બોલ્યા પછી, કારણ કે 1 તારીખે હજી મતદાન બાકી છે. એ પહેલા આ શબ્દ વાપરવો અને આવી વાત કરવી એ ખરેખર શું યોગ્ય છે? તો ચૂંટણી પંચને જ સીધો સવાલ છે કે આ યોગ્ય છે? તો ખબર પડી જશે ચૂંટણી પંચ કાલે શું કહેશે. એટલે એ વાતને મૂકીએ આપણે. હવે 400 પાર ને 5 લાખની લીડ, તમે સમજો કે 400 પાર તો બીજેપીના પ્રવક્તા હિંમતવાન છે, આજે બોલ્યા. બાકી 10-15 દિવસથી તો નથી પ્રધાનમંત્રી શ્રી બોલ્યા કે નથી એમના દિગ્ગજ નેતાઓ બોલ્યા, ભૂલી ગયા છે. બીજી વાત, 5 લાખની લીડની જે વાત છે ને એ તો પેલા CR પાટીલજી લગભગ 1 મહિનાથી ભૂલી ગયા. જ્યારનું પેલું ક્ષત્રિય આંદોલન થયું ને અને જે પુરુષોત્તમ રૂપાલાએ જે ગિફ્ટ આપી ને એ આજ સુધી એ બોલતા ભૂલી ગયા છે. પણ છતાંય તમે બોલો એનો વાંધો નથી, બોલવા ઉપર કોઈને અત્યારે વાણી સ્વતંત્રતાનો હક છે એટલે બોલી શકાય. બીજી વાત એવી છે કે આજે મોદી સાહેબ પ્રધાનમંત્રી છે. આજે સામ દામ દંડ ભેદ બધી જ સંસ્થાઓ એમની પાસે, એજન્સીઓ એમની પાસે, એનો ઉપયોગ દુરુપયોગ બધું કરી શકે. આજે રાહુલજીનું સંસદ પદ સુધી જતું રહ્યું. ભલે એ તો સુપ્રીમ કોર્ટે જે કંઈ ચુકાદો આપ્યો ને પાછું આપવું પડ્યું, બાકી એમના ઘર સુધાય રાહુલજીએ તો ખાલી કરી દીધું, ભાઈ લઈ લો તમે. બરાબર. બાકી એક વાત એવી છે કે જાહેર સભામાં મોદી સાહેબ એવી વાત કરે કે મને તમારે જેટલી ગાળો આપવી હોય એટલી આપો. મને એમ થાય કોઈ ગાળો ના બોલે તો તમારે આવું બોલવાનું? કોઈ બોલ્યું હોય અને તમે એનો ઉલ્લેખ કરો તો બરાબર છે. કોઈ પાણીની ટોટી ખેંચી હોય અને તમે ટોટીની વાત કરો તો બરાબર, પણ તમે એવી લીડ નું આ વખતે શું થશે? લીડ છે ને એક વસ્તુ તમને સૌ પહેલા તો આ વખતે NDA ની સરકાર નથી બની રહી, આ સૌથી મોટી વાત કરું. બીજી વાત કરું છું, ઇન્ડિયા ગઠબંધનની સરકાર બની રહી છે. એ હું જે કહું છું ને એનાથી વિશેષ એનાથી એક વાક્ય કહી દઉં કે હું જે કહું છું ને એના કરતા તમે પ્રધાનમંત્રી શ્રીના મોઢા ઉપર જુઓ ને તો તમને ખબર પડી જાય. ચોક્કસથી. તરુણભાઈ, એમને જે કીધું વાણી સ્વતંત્રતાનું, એ રીતે સપના જોવાનો પણ દરેકનો અધિકાર છે. એટલે આપણે એમને મુકેશભાઈને હું ના પાડી શકું સપના જોવા માટે, પણ એમના જે નેતાશ્રી છે એમને એક હેલિકોપ્ટરમાંથી ઇન્ટરવ્યુ આપ્યું હતું. એક પત્રકારે એને પૂછ્યું નેતાશ્રીને કે ભાઈ આપણે માની લઈએ ચલો સપનામાં પણ કે ઇન્ડી અલાયન્સ જીતી ગયું તો પ્રધાનમંત્રી કોણ? 5 વખત દર વર્ષે જુદા જુદા પ્રધાનમંત્રી બનશે એવી એક વાત ચાલી રહી છે, સાચી છે? એટલે એમના નેતા એવું કહે છે કે હજુ નક્કી નથી કર્યું, જોઈશું, ભેગા મળીને બેસીને નક્કી કરીશું. ખબર પડશે કોને સત્તા મળશે. એટલે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ચાલે છે, એક ટેબલ ઉપર એક બકરી ઉભેલી છે અને બીજી બકરી આવીને એને પાડી દે. એટલે એના અંદર ઘણી વખત એવું લખાઈને આવે કે ઠગબંધન પ્રધાનમંત્રી માટે. એટલે આ મૂર્તિયા વગરની જાન છે એના અંદર કોણ છે હજુ સુધી નક્કી નથી કરી શક્યા. ટૂંકમાં વરાજો નથી અને જાન લઈને નીકળી ચૂક્યા છે એવું તમારું કહેવું છે. અમારી સરકાર અચ્છા તરુણભાઈ, તમે મને એ કહો કોણ બનાવશે ખાલી પૂછો. જી બિલકુલ. તરુણભાઈ, તમે એ કહો કે આજે જે 1 તારીખે અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે, હવે તમને હું એ પૂછું કે સાથે જે તબક્કા વાઇઝનું ચૂંટણી થઈ છે, મતદાન થયું છે, તેની અંદર જે રિઝલ્ટ આવશે અને તેની અંદર જે અત્યાર સુધીમાં જે દાવ ખેલ રમાયા છે તેના પર તમે શું કહેશો? 2019 થી કેટલા બધા આમ અલગ પડતા છે કે પછી તમે એનાથી શું તારણ મેળવ્યું છે? આ એક લોકશાહીની પ્રક્રિયા છે. આના અંદર દર 5 વર્ષે આ પ્રક્રિયાની રિપીટેશન આવે અને આના અંદર જે પણ રીતે હું તો એવું કહું કે અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું કામકાજ તમે જુઓ કે 2 મહિના સુધી 250 થી વધારે સભાઓ કરવી અને જે રીતે એમને પ્રચાર પ્રસાર કર્યો છે અને
દરેકે દરેક અમારી આખી જે ટીમ હતી એને જે રીતે વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે અને દરેકે દરેક કાર્યકર્તા છેવાડાના માનવીની સેવા માટે લાગેલો છે અને ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ ચૂંટણી માટે થઈને ચૂંટણી લક્ષી કંઈ કામ કરતા એવું નથી હોતું. 24/7 365 ડેઝ લોકોની સેવામાં ઉભેલો માણસ હોય છે. એના કારણે ચૂંટણી એક સામાન્ય પ્રક્રિયા છે અને એના અંદર ત્રીજી વખત મેં અગાઉ કહ્યું કે પરફોર્મન્સના આધારે પહેલી વખત આ વખતનું જે પરિણામ આવશે એ સારું આવશે ભારતીય જનતા પાર્ટી માટે. ઓકે, મુકેશભાઈ તમે 30 સેકન્ડમાં કહેજો કે ગઠબંધન જે તમે કર્યું છે તેનો ફાયદો તમને આ વખતની ચૂંટણીના પરિણામમાં કેટલું દેખાય છે? 30 સેકન્ડ. વોટ શેર છે ને એ જે વહેંચાઈ જતો હતો એના કરતા જે ફાસિસ્ટ લોકો છે, જે લોકો પ્રજા માટેના નથી અને જેવા તેવા નિર્ણયો લે છે, એને હરાવવા માટે બધા જ પક્ષો એક થયા છે. અને એ રાહુલજીએ સ્ટેટમેન્ટ આપ્યું હતું હેલિકોપ્ટરમાંથી જે વાત કરી ને, એમણે એવું કહ્યું હતું સૌથી વધારે જેની સીટ આવશે એ પ્રધાનમંત્રી થશે. બાકી કોઈ નક્કર વાત નથી કરી, એ વાત નથી કરવાની. કઈ વાંધો નહીં. હવે આમાં જો તમારા મોદી સાહેબે માત્ર એક જીએસટી ના લગાયો હોય ને તો એ સપના ઉપર જ છે, એટલે તમે જોયા કરો, એનો વાંધો નથી. એના ઉપર જીએસટી જરાય નથી. પણ એક વાત તમને કહી દઉં કે જે લોકો મહિલાઓને છેતરવાની વાત કરી અને જો સત્તા ઉપર આવવા માંગતા હોય તો હું માનું છું એ મહિલાઓ ક્યારેય નહીં છેતરાય. બિલકુલ બિલકુલ. પ્રફુલભાઈ તમે શું કહેશો સમાપનમાં? લખમાં ગયે વખતે 543 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 303 બેઠકો મેળવી હતી ને બીજી એનડીએ ગઠબંધનની હતી, એટલે બહુ જ મોટી બહુમતી હતી. પરંતુ આ વખતે છે એન્ટી ઇન્કમ્બન્સી ચોક્કસપણે છે. બીજી બાજુ જે ઇન્ડિયા એલાયન્સ થયું એટલે જે મતોની વહેંચાઈ જતા હતા જુદા જુદા પક્ષો વચ્ચે, એ આ વખતે ભાજપ વિરોધી મતો છે વહેંચાશે નહીં. એટલું જ નહીં, આ વખતે નાણાકીય તંગી હોવા છતાં કોંગ્રેસે લગભગ તમામ બેઠકો પર સારી એવી ફાઇટ આપી છે. આપણે ગુજરાત નજર સામે રાખો તો પણ આપણને ખ્યાલ આવશે કે 8 થી 10 સીટ એવી છે કે જ્યાં ઉમેદવારોએ સારી એવી ફાઇટ આપી હતી. કેમ કે એમના તો બધા બેંકના ખાતાઓ સીલ થઈ ગયા છે, એટલે નાણાકીય તંગી ઘણી બધી ભોગવી છે લોકોએ. પરંતુ આખા જો દેશની વાત કરીએ તો 1 તારીખે જેવું ઇલેક્શન પૂરું થશે, એના અવર્સ પૂરા થશે અને તરત જ એક્ઝિટ પોલ આવવાના ચાલુ થશે અને અનુમાનો વહેતા થશે કે કોની સરકાર આવે છે ને કોને કેટલી બેઠકો મળશે ને કોણ ચૂંટાશે ને એ એક આખી રસપ્રદ હશે. કારણ કે અત્યાર સુધીમાં અલગ અલગ સર્વેક્ષણ ને બીજા બધા પોલ જે છે બહાર પડી ચૂક્યા છે. એક્ઝિટ પોલ હજી બહાર પડવાના બાકી છે. ચૂંટણી આ વખતે ચોક્કસ રસાકસી ભરી રહી છે. ભાષણોમાં પણ શહેનશાહથી લઈને શહજાદાથી લઈને શહેનશાહ સુધી ઘણું બધું કહેવાયું છે અને તીવ્ર રીતે એકાબીજીની વિરુદ્ધમાં પણ બોલાયું છે. હું સામાન્ય સંજોગોમાં વિરોધ પક્ષ અંગે એટલી ટીકાઓ નથી થતી હોતી કે પાણીની ટોટી લઈ લેશે ને મટન મચ્છી મંગળસૂત્રથી લઈને ક્યાંય ઘણું બધું વિષયો એમાં આવી ગયા અને લોકોએ હવે શું એના મનની અંદર નક્કી કરી લીધું છે અને કોને મત આપ્યા છે એ આપણને ચોથીએ જ જાણવા મળશે. જી બિલકુલ, ચોક્કસથી. પ્રફુલભાઈ, તરુણભાઈ અને મુકેશભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને છે. મતદાતાઓ પાસે વિચારવાનો પૂરતો સમય છે કોને મત આપવો અને કોને નહીં. પણ મત આપવો એ ખૂબ જ જરૂરી છે, કારણ કે કોઈ ઘટના ઘટે છે ત્યારે આપણે કોઈ નેતાને સવાલ કરવાનો હક મળે. આપણે એને કઠોરતાથી બે વેણ કહી શકીએ કે ભાઈ અમે તમને વોટ આપીને ત્યાં પહોંચાડ્યા છે, શું કરો છો તમે, માટે વોટ આપવું જરૂરી છે અને વોટ આપવું જ જોઈએ. હવે શું પરિણામ આવશે એ 4 જૂને ખબર પડી જશે. આવતીકાલે ફરી આવીશ એક નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.